નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર સૌપ્રથમ દ્વારકાથી આવી રહ્યા છે. સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા યુવકોએ સેતુની ટોચ પર ચડીને વિડીયો બનાવ્યો હતો અને આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સેતુના લોકાર્પણ પહેલા પણ સેતુનો વિડીયો વાયરલ થયો હતો. ફરી એકવાર સુદર્શન સેતુનો આવો વિડીયો વાયરલ થતાં કેટલાક સવાલો ઉઠ્યા છે, કારણ કે હાલ ત્યાં સુરક્ષાને લઈને શું ગતિવિધિઓ ચાલી રહી છે તેને પર સૌથી મોટો સવાલ આ વિડીયો ઉઠાવી રહ્યો છે. આખરે આ સેતુની ટોચ પર આ યુવકો કેવી રીતે પહોંચ્યા, અહીં તેઓ વિડીયો બનાવી રહ્યા છે, તેમને કોઈ રોકટોક કેમ કરવામાં ન આવી? આખરે સુદર્શન સેતુની સુરક્ષા સામે સૌથી મોટા સવાલ ઉઠી રહ્યા છે. વિડીયો બનાવનાર યુવકે સેતુની ટોચ પર આખરે કોની પરવાનગીથી ચડ્યા, કેમ યુવકોને સેતુની ટોચ પર ચડતા રોકવામાં ન આવ્યા, તે સૌથી મોટો સવાલ છે. યુવકોએ સેતુની ટોચ પર ચડતા પહેલાં આખરે કોઈની મંજૂરી લીધી હતી કે કેમ, તે સવાલ પણ ચોક્કસપણે ઉઠી રહ્યો છે. જોકે યુવકોની આ પ્રવૃત્તિ કેમ કોઈના ધ્યાન પર ન આવી, તે પણ સવાલ સામે આવી રહ્યો છે. જે કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ મળ્યો છે તો આખરે તેની માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે. પરંતુ સુદર્શન સેતુ પર શું સુરક્ષાનો અભાવ છે, તે પ્રશ્ન પણ અત્યારે ઉઠી રહ્યો છે. અને વિડીયો બનાવનાર યુવકે સેતુની ટોચ પર ચડીને વિડીયો બનાવ્યો છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુદર્શન સેતુ કે જ્યારે તે લોકાર્પિત થાય પહેલાં પણ આવો એક વિડીયો સામે આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ આવો એક વિડીયો સામે આવ્યો છે. અહીં આ યુવકો બે રોકટોક કેવી રીતે અહીં પહોંચી ગયા, કેવી રીતે તેમણે અહીં વિડીયો બનાવ્યો, કોની પરવાનગી લીધી અને તેમને કેમ કોઈ રોકવામાં આખરે કાર્ય ન કર્યું, આ તમામ બાબતો આખરે અનેક સવાલો ઉઠાવી રહી છે. આ ટોચ ઉપરથી જો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય તો તેની જવાબદારી આખરે કોણ લેત? આટલી ઊંચાઈ પર પહોંચવું અને કોઈપણ સુરક્ષા મીટર્સ વગર ત્યાં પહોંચવું જોખમી છે.